રાજકોટના રૈયાધારમાં દલિત યુવકની હત્યાનો કેસ સામે આવ્યો, જેમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપી હમીર જોગરાણાની પોલીસ પકડથી હજુ પણ તે દૂર છે। હની ટ્રેપની આશંકાએ હત્યા થયાનું તપાસમાં સામે આવ્યું। હમીર જોગરાણાએ મૃતક યુવતી વિરુદ્ધ હની ટ્રેપની અરજી કરી હતી। હમીર જોગરાણાને આશંકા હતી કે મૃતક ભાવેશ અને તેમની પરિચિત યુવતીને કાર ભાડે કરવાના બહાને તેની સાથે સંપર્ક કરી હની ટ્રેપમાં ફસાવવા માંગે છે અને જેનો ખાર રાખીને હમીર જોગરાણા વચ્ચે બબાલ ચાલતી હતી। જે બાદ ગઈકાલે રાત્રે મુખ્ય આરોપી સહિત 5 શખ્સે યુવક ઉપર હુમલો કર્યો હતો। આરોપીઓ અપહરણ કરીને યુવકને કારમાં લઈ ગયા હતા અને માર મારીને રસ્તા પર ફેંકી દીધો હતો। તો સારવાર દરમિયાન યુવકનું મોત થતાં બનાવ હત્યામાં ફેરવાયો હતો। મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે।